દેવના વચનો શીખવા માટે સમય આપવો બહુ જરૂરી છે. ઘણીવાર આપણે પ્રભુના વચનો શીખવામાં સમજવામાં સમય આપતા નથી અને એટલા માટે એ વચનોની જે ઇમ્પેક્ટ આપણા ઉપર પડવી જોઈએ. જીવનમાં જ્યારે કોઈ પ્રશ્ન આવે છે, કોઈ મુશ્કેલી આવે છે, ત્યારે જે અભિગમ આપણે અપનાવવો જોઈએ એ અભિગમ આપણે અપનાવતા નથી, એ દૃષ્ટિકોણ આપણે અપનાવતા નથી, કેમ કે આપણે વચનોથી ઘેરાયેલા નથી. રાઈટ. સો આપણી આસપાસ વચનોનું સર્કલ હોય એ બહુ જરૂરી છે કે તમને વચનોનું મનન તમે કરતા હોવ. જે બાઇબલમાં જે લોકોના જીવનોમાં જે બાબતો બની તમને ખ્યાલ હોય કે જેથી કરીને જ્યારે તમારા લાઈફમાં કશું બને છે તો તમને ખ્યાલ આવે કે પ્રભુએ આ વ્યક્તિના જીવનમાં આ રીતે કામ કર્યું હતું, તો પ્રભુ મારા લાઈફમાં પણ આ રીતે કામ કરશે. સો આજે એક વાત તમારી સાથે શેર કરવા માગું છું, એ આશા વિશ્વાસ સાથે કે હું તમને કોઈ રીતે મદદરૂપ પ્રભુના સેવક તરીકે બની શકીશ. ગીતશાસ્ત્ર 40 પહેલી બીજી કલમ છે. મેં ધીરજથી યહોવાની વાટ જોઈ, તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, મારા પગલાં સ્થિર કર્યા. પ્રભુનો આભાર માનીએ છીએ આપણે આ સમયના માટે અને આ વચનના માટે. અહીંયા દાઉદનો અનુભવ છે વાલાઓ, જે અનુભવ કોઈક રીતે તમારા મારા જીવન સાથે પણ કનેક્ટેડ છે. કે દાઉદ કહે છે કે તેમણે મને નાશના ખાડામાંથી ખેંચી કાઢ્યો. હવે એ જે નાશનો ખાડો છે, બાઇબલના અલગ અલગ વર્ઝન છે, એમાં એક વર્ઝનમાં એવું લખ્યું છે ડિસ્ટ્રક્શન, કે એક વિનાશનો ખાડો હતો, સંકટોનો ખાડો હતો, મુશ્કેલીનો ખાડો હતો. દેવે મને તેમાંથી બહાર કાઢ્યો. દેવે બહાર કાઢ્યો તેટલું જ નહીં, પણ દેવે મારા પગલાં ખડક પર ગોઠવ્યા. ખડક પર ગોઠવ્યા દેટ મીન્સ કે એ જે પરિસ્થિતિ હતી, જે પરિસ્થિતિ દાઉદ કહે છે કે મને ડૂબાડી રહી હતી, મને તકલીફ આપી રહી હતી, મને મુશ્કેલી આપી રહી હતી, મને અશાંતિ આપી રહી હતી, દેવે મને તેમાંથી બહાર કાઢ્યો. પણ દેવે એ પરિસ્થિતિને મારા જીવનમાંથી દૂર કરી. દેવે ખાલી મને બહાર કાઢ્યો તેટલું નહીં, પણ દેવે મને એ બાબતોથી દૂર કર્યો. લાઈક ઇઝરાયેલી લોકોને મિસરમાંથી બહાર કાઢ્યા અને પછી લાલ સમુદ્રમાંથી પસાર કર્યા પછી દેવે એ દરિયો ભેગો કરી દીધો કે ફરી પાછા એ બાજુ જાય નહીં. સો હલાવો, અહીંયા દાઉદ જે કહે છે ને એ જ રીતે ઘણી બધી વાર વિશ્વાસી વ્યક્તિના જીવનમાં પણ સંકટો આવતા હોય છે, ડિસ્ટ્રક્શન આવતા હોય છે, તકલીફો આવતી હોય છે, કે જ્યાં માણસને એવું લાગે કે બધું પૂરું થઈ ગયું, હવે લાઈફમાં જીવવામાં કોઈ મજા નથી, કે આ પરિસ્થિતિ નથી બદલાતી. રાઈટ. આ બ્લેસિંગ મને મળતો નથી, મારું આ રોકાઈ રહેલું કામ આગળ વધતું નથી, આ દિશામાં મને કોઈ જવાબ મળતો નથી. એવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો, દરેક માણસનો પ્રશ્ન અલગ હોય છે. સો દરેક અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણે જોઈએ છે, પણ એ પરિસ્થિતિમાં એ વાત સમજવી બહુ જરૂરી છે કે મારા પ્રોબ્લેમના માટે દેવની પાસે સોલ્યુશન છે. દરેક વિશ્વાસી વ્યક્તિ, ઇફ વી આર બિલીવર, આપણે વિશ્વાસી છે, આપણે બિલીવ કરીએ છીએ, તો પછી આપણે દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ રાખીએ. સૌથી પહેલાં એ વિશ્વાસ રાખો કે આજે તમારા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે ને, તો પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે તમારી પાસે કોઈ સોલ્યુશન ના હોય, પણ દેવની પાસે તો છે. તમારા જીવનના પ્રોબ્લેમ દૂર કરવા માટે દેવની પાસે હજારો રસ્તા છે, લાખો રસ્તા છે, જેના દ્વારા એ તમારા લાઈફમાંથી એ બધી બાબતો દૂર કરે, બધા પ્રોબ્લેમ ડિસ્ટ્રક્શન દૂર કરે. પણ આજે આ વચનમાં જે હું તમારી આગળ જે અગત્યની વાત જે તમને કહેવા માગું છું તે એ શું છે ખબર છે? દેવની રીતે વિચારો કે મારા લાઈફમાં પ્રોબ્લેમ આવ્યો, હવે આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ, બરાબર ને? કે તમે હું સોલ્યુશન માગીએ છીએ. ઘણા બધા લોકો પ્રોબ્લેમ કરતા હોય. પ્રભુના એક સેવક તરીકે હું હંમેશા તેમને કહેતો હોઉં છું કે બહુ પ્રોબ્લેમની ચર્ચા નહીં કરવાની, પ્રોબ્લેમમાંથી બહાર કેમનું આવવાનું છે એની ચર્ચા કરો. ઘણા લોકોને પેલું ચિંગમની જેમ એ વાગોળ કર્યા કરતા પ્રોબ્લેમ એનાથી સોલ્યુશન આવતું નથી. પણ આપણું કામ શું છે? સોલ્યુશન કેવી રીતે આવે. અને વાલાઓ, એ જ વાત હું તમારી સાથે બાઇબલમાંથી શેર કરવા માગું છું. તમારે સોલ્યુશન જોઈએ છે, તમારા પ્રોબ્લેમ દૂર થયેલા જોવા છે, તમારા માટે બહુ મોટું કામ દેવ કરે એ તમે જોવા માગો છો, તો એની માટે તમારે બહુ બધી બાબતો સમજવી શીખવી પડશે. મારે પણ સમજવી શીખવી પડશે કે સૌથી પહેલાં આપણે પ્રાર્થના કરીએ છીએ. નહીં, મોટાભાગના લોકો પ્રાર્થના કરતા હોય છે મારો આ પ્રોબ્લેમ દૂર થાય. એટલે આપણે વર્ષોથી ખ્રિસ્તી ઘરમાં જન્મ પામ્યા છે, ચર્ચમાં જઈએ છીએ, ઘરે બાઇબલ સ્ટડી કરીએ છીએ, આપણને કોઈક અલગ અલગ પ્રકારની સેવાઓ મળતી હોય છે, તો આપણને એવું હોય છે કે હું પ્રાર્થના કરીશ તો મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક સાક્ષી તમને આપું. થોડા વર્ષો પહેલાંની વાત છે કે આફ્રિકામાં એક પ્રભુના એક મિશનરી બહેન હતા, એ સેવા કરવા માટે આફ્રિકા ગયા. અને આફ્રિકા ગયા પછી તેમને ચિકન પોક્સ થયા.
રાઈટ. અને ચિકન પોક્સની બીમારી તેમના શરીરમાં આવી. હવે એ સમયમાં જો ચિકન પોક્સનો ઉકેલ ના લાવવામાં આવે, એની દવા ના કરવામાં આવે તો એ વ્યક્તિ મરણ પામતી હતી. હવે એ બહેન ત્યાં ગયા અને સેવાની શરૂઆત જ કરી અને પછી ઓલ ઓફ સડન આ બાબત બની. તેમણે પ્રાર્થના કરવાની શરૂઆત કરી, પ્રભુ તમે મને ચિકન પોક્સમાંથી સાજાપણું આપો. દિવસ 1 થયો, 2 થયા, 3, ઘણા દિવસ થઈ ગયા પછી સારું થતું નહોતું. પરિસ્થિતિ ઉપરથી બગડતી હતી. શરૂઆતના સમયમાં તો એ બેન બરાબર વિશ્વાસથી પ્રાર્થના કરે, વચન સાથે પ્રાર્થના કરે. થોડા દિવસ પછી એમનો સૂર બદલાયો, પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળતા નથી, હું આટલું બધું કહું છું, તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. અને છેલ્લે તો એટલા બધા એ ડિપ્રેશનમાં આવી ગયા, એટલા બધા નારાજ થઈ ગયા પ્રભુથી, તો જાણે પ્રભુ સાથે ફાઇટિંગ કરવા લાગ્યા. પ્રભુ તમને ખબર પડતી નથી, હું અહીંયા મિશનરી કામ કરવા માટે આવી છું ને તમે મને સાજાપણું આપતા નથી, મારી પરિસ્થિતિ બગડતી જાય છે, હું આટલી બધી પ્રાર્થના કરું. અને ત્યારે પવિત્ર આત્માએ વાત કરી કે તું પ્રાર્થના કરે છે, બહુ સારું કરે છે, પણ તું આભાર માનવાની અને સ્તુતિ કરવાની શરૂઆત કર. સમજો, એ સ્ત્રીને, એ મિશનરી બેનને પવિત્ર આત્માએ પ્રેરણા કરી કે તું આભાર માનવાની અને સ્તુતિ કરવાની શરૂઆત કર. આપણે જોઈએ તો પવિત્ર આત્માની બહુ મોટી ભૂમિકા અને બહુ મોટી સેવા આપણા જીવનોમાં હોય છે કે પવિત્ર આત્મા આપણને યથાયોગ્ય બાબતો તરફ લઈ જતા હોય છે. અને એ બહેને પછી આભાર માનવાની, સ્તુતિ કરવાની શરૂઆત કરી, વર્શિપ કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે આખી પરિસ્થિતિ બદલાવા લાગી. અને એક દિવસ એવો કહે છે કે સવારમાં ઉઠ્યા ને તો એક પણ ચિકન પોક્સનું નિશાન તેમના શરીર પર હતા નહીં. હાલેલુયા, પ્રભુએ તેમને સાજાપણું આપ્યું. સો વાલાઓ, અહીંયા જે પોઈન્ટ છે, મોરલ ઓફ ધ સ્ટોરી, જે પોઈન્ટ છે મારો, કે ફક્ત પ્રાર્થનાથી બધું નથી થતું. સમજો, પ્રાર્થના ખોટી છે એવું નથી માનતો, પ્રાર્થના બહુ મોટું કામ કરે છે. પણ સાથે પ્રાર્થના આપણે કરીએ છીએ, પણ ઘણી વખત પ્રાર્થના કરતા હોઈએ છીએ પણ આભાર સ્તુતિવાળું હૃદય નથી હોતું. સમજાય કે પ્રાર્થના કરવી જ જોઈએ સાહેબ, પ્રાર્થનાથી બધું બહુ મોટી મોટી બાબતો બને છે. પણ સમ ટાઈમ પ્રભુ એવું ચાહે છે કે આપણે સ્તુતિ આરાધના કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુનો આભાર માનીએ અને આપણે એ રીતે પણ દેવને કામ કરતા જોઈએ. કેમ કે પ્રાર્થના જેટલી પાવરફુલ છે, વર્શિપ પણ એટલી પાવરફુલ છે, આભાર સ્તુતિ પણ એટલી પાવરફુલ છે, વચનોનું કન્ફેશન પણ એટલું જ પાવરફુલ છે. પ્રાર્થના 100% છે, વર્શિપ 99% છે, એવું નથી, બધું સરખું જ છે. પણ આપણે કેવા એટીટ્યુડ સાથે દેવની પાસે જઈએ છીએ એ બહુ મહત્વની વાત છે. બાઇબલ કહે છે માણસો બહારથી જુએ છે, દેવ અંદરથી જુએ છે. તો આજે તમારી લાઈફમાં પ્રોબ્લેમ છે, તમે પ્રાર્થના કરી રહ્યા છો, પણ શું તમારું હૃદય આભાર સ્તુતિથી ભરપૂર છે? તમે આભાર સ્તુતિ કરો છો? તમે પ્રભુના ગીતો ગાઓ છો? દાઉદ કહે છે કે તેમણે મને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને આગળ લખ્યું છે તેમણે મારા મુખમાં નવું સ્તોત્ર, નવું ગીત મૂક્યું. સો પ્રભુ એવું ચાહે છે કે તમે ને હું ફક્ત પ્રાર્થના લક્ષી નહીં પણ વર્શિપ, વચનો, દેવની આભાર સ્તુતિ લક્ષી બનીએ. એક સીમિત, એક લિમિટેડ એરિયામાં ના જીવીએ, એક લિમિટેડ બાબતની પાછળ જ ના પડીએ, બધી બાબતો લઈને દેવની પાસે જઈએ. પ્રોબ્લેમ તો સોલ્વ થશે જ. એક વચન તમારી સામે વાંચો, બીજો કાળ વૃત્તાંત 20મો અધ્યાય, તમે વાંચ્યું હશે પહેલાં. 20મો અધ્યાય અને 21મી કલમ, 22મી કલમ, ધ્યાનથી સાંભળજો. જ્યારે યહોશાપાટ રાજાની સામે બીજા બધા રાજાઓ યુદ્ધ કરવા માટે આવ્યા અને પછી યહોશાપાટે પ્રાર્થના કરી, સૌથી પહેલાં પ્રાર્થના કરી, ઉપવાસ કર્યો અને પછી કહે છે કે તેમણે સ્તુતિ કરવાની શરૂઆત કરી. 22મી કલમ, તેઓએ ગાયનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. એટલે યહોવાએ જે દુશ્મનો હતા, આમોનીઓ, મોવાબીઓ અને સેર પર્વતના લોકોને એટલે કે ત્યાં માર ખાવાની શરૂઆત જે લોકોની થઈ ગઈ. સમજો, જેવી એ લોકોએ સ્તુતિ કરવાની શરૂઆત કરી, દેવનું પરાક્રમ ઘસી આવ્યું. કે બાલ પરાસીમ, ઘસી પડનાર યહોવા. હાલેલુયા, તમારા મારા દેવ ઘસી પડનાર યહોવા છે. એ પ્રશ્નો ઉપર, બીમારીઓ ઉપર, અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રેક્શન ઉપર ઘસી પડે છે વાળાઓ. એમ કહે છે કે ત્યાં છુટકારો આવ્યો. સો પ્રેઝ કમ્સ બિફોર વિક્ટરી, રાઈટ. પ્રાર્થના વિજય પહેલાં આવે છે. તમારા હાથમાં કશુંક આવશે, તમે મારી પાસે આ બ્લેસિંગ આવી જશે, મને આ મળશે, પછી હું પ્રભુનો આભાર માનીશ. બાઇબલ એવું કહેતું નથી. બાઇબલ એમ કહે છે કે તમે કશું મળ્યું છે એ પહેલાં આભાર માનવાની શરૂઆત કરો, સ્તુતિ કરો. રાઈટ. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે પ્રાર્થના તો કરીએ જ. મેં મારો પર્સનલ અનુભવ શેર કરું છું.
કે મેં ઘણીવાર એવું જોયું કે મેં પ્રાર્થના કરી કે પ્રભુ મને તમે સાજાપણું આપો કે તમે મારી આ જરૂરિયાત પૂરી પાડો. હવે એ પ્રાર્થનાનો જે સમય હતો અડધો કલાક કે કલાક, એ સમયમાં હું જબરજસ્ત વિશ્વાસમાં ભરપૂર વચનોની કબૂલાત કરું ને જબરજસ્ત પ્રાર્થના કરું, આવેશ સાથે પ્રાર્થના કરું ને 50 વચન લઈને પ્રાર્થના કરું, અને કલાકમાં જબરજસ્ત સમય રહે. અને જ્યારે બહાર આવું ને હું પ્રાર્થના કર્યા પછી મારું વિચાર પ્રોબ્લેમ પર જાય, પછી મારું મન પ્રોબ્લેમ વિશે વિચારવાની શરૂઆત કરે. આ જગ્યાએ આપણે કામ કરવાની જરૂરિયાત છે આપણા બધાના જીવનમાં, કે દેવે તમને ને મને વચનોનું મનન કરવા માટેનું કહ્યું છે, પ્રોબ્લેમનું મનન કરવાનું નથી કહ્યું. આપણે શું કરીએ છીએ? પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. પછી એ બધું કર્યા પછી આપણું માઇન્ડ તો એ વિચારો, પ્રશ્નોના જ વિચારો કર્યા કરતું હોય. આ જગ્યાએ આપણે છુટકારો લાવવાની જરૂરિયાત છે. આ જગ્યાએ આપણે ચેન્જીસ લાવવાની જરૂરિયાત છે. અને આ એક કી છે, આ એક ચાવીરૂપ બાબત છે પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે. ચાવીરૂપ બાબત. એક, પ્રોબ્લેમ પર ફોકસ કર્યા કરશો, પ્રોબ્લેમ નહીં બદલાય. દેવના વચન પર ફોકસ કરો, દેવ પર ફોકસ કરો, પ્રોબ્લેમ દૂર થશે. બીજી બાબત છે વર્શિપ કરો, પ્રભુનો આભાર માનો. તમે નેગેટિવ વિચારો સાથે દેવની પાસે જશો, પ્રાર્થના કરશો, કોઈ મતલબ નહીં તેનો. તો સૌથી પહેલાં એક શાંતિથી દેવની સ્તુતિ કરો, દેવની આરાધના કરો, અને એ પછી તમે દેવને તમારા બધા પ્રોબ્લેમ કહો. બધું દૂર થશે, બધું દૂર થશે. વાલાઓ, પ્રભુ એની માટે તો છે. વચન વાંચો, ઉત્પત્તિ 8મો અધ્યાય, પહેલી કલમથી આગળ વાંચો, ધ્યાનથી સાંભળજો. અને નૂહ તથા જે તેમની સાથે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વાળમાં હતા તેઓને દેવે સંભાળ્યા. શું લખ્યું છે? તેઓને દેવે સંભાળ્યા, દેવે તેમને યાદ કર્યા. હવે પરિસ્થિતિ યાદ કરવાની કોની હતી? નૂહની. વાત પરિસ્થિતિ કોની? નૂહની. કે નૂહ કેટલા બધા મહિનાઓથી, દિવસોથી વાણમાં બહાર દુનિયા જોઈ નથી, અને એ સમયે નૂહ કે પ્રભુ હવે બહાર કાઢો બાપા, પાણીમાં રહો, બહુ દિવસ થઈ ગયા, આ ઘેટા, બકરા, સિંહ, હાથી અને બધું જાત જાતનું મારી આસપાસ છે, મને બહાર કાઢો. હવે નૂહનો સમય હતો કે દેવને યાદ કરે. પહેલાં લખ્યું છે દેવે. ફરી વાર વાંચું છે, આ ધ્યાનથી સાંભળવાનો. બાઇબલના દરેક વચન ઉપર આપણે વચન આપવાની જરૂરિયાત છે. અને નૂહ તથા જે તેમની સાથે સર્વ પ્રાણી હતા અને પશુ વણમાં હતા તેઓને દેવે સંભાળ્યા. હાલેલુયા. દેવે તેઓને યાદ કર્યા. ભલા દેવે નૂહને યાદ કર્યા, ભૂલી નહોતા ગયા. દેવે નૂહને યાદ કર્યા. ત્યારબાદ તમે જુઓ તો આગળ લખવામાં આવ્યું છે, અને દેવે કહે છે પવન ચલાવ્યો અને ધીમે ધીમે પાણી સુકાવાની શરૂઆત થઈ. બરાબર. દેવ તમને મને ભૂલી નથી ગયા. એટલા માટે યશાયામાં લખ્યું છે, જો મેં તેને મારી હથેળીમાં કોતરી રાખી. આ જે આપણી આ બધી શું કહે છે, હાથની જે રેખાઓ છે, રાઈટ, અને અંગ્રેજીમાં હું ભૂલી ગયો, પણ કહે છે કે આ જે છે ને એ આપણી સાથે રહેશે. કે જો મેં તેને મારી હથેળીમાં કોતરી રાખીશ. આ રીતે દેવે તમને ને મને તેમની હથેળીમાં રાખ્યા છે. દેવ તમને ને મને ભૂલી ગયા નથી. દેવ તમને ને મને ભૂલી ગયા નથી. દેવ તમને ભૂલી ગયા નથી. દેવ મને ભૂલી ગયા નથી. કહે છે કે મેં તેને મારી હથેળીમાં કોતરી રાખી. બરાબર. દેવ ભૂલી ગયા નથી. દેવ ચોક્કસ સમયે તમારી મુલાકાત કરી તમારા બધા પ્રોબ્લેમમાંથી તમને બહાર કાઢશે. પણ એક એટીટ્યૂડ સાથે, એક વિશ્વાસ સાથે જીવો. આભાર સ્તુતિ. પ્રશ્નો વિશે વિચાર કર્યા કરશો તો પ્રશ્નો મોટા થશે, તો પછી નેગેટિવિટી વધારે બનતી જશે, પછી પ્રોબ્લેમ મોટા થતા જશે. કેમ કે તમે પ્રશ્ન નાનો છે એને વિચાર કરી મોટો બનાવી દીધો. દેવના વચન પર મનન કરો, આભાર સ્તુતિ કરો, પ્રભુનો આભાર માનો. આપણે એક કામ કરી, આજે ફક્ત 2 દિવસ તમે ફક્ત કોઈ વિનંતી નહીં, કોઈ જરૂરિયાત નહીં, તમારો લાઈફમાં કોઈ પ્રોબ્લેમ કશું જ નહીં, ફક્ત 2 દિવસ કેવળ આભાર સ્તુતિ કરો. 2 દિવસ આભાર સ્તુતિ કરો, પ્રભુનો આભાર માનો. પ્રભુએ તમને જે આપ્યું, તંદુરસ્તી આપ્યું, ઘર આપ્યું, કુટુંબ આપ્યું, બાળકો આપ્યા, જોબ આપ્યું, બિઝનેસ આપ્યો, જે કંઈ તમને તમારી પાસે છે બધા માટે પ્રભુનો આભાર માનો. આ જીવન દેવે તમને આપ્યું એની માટે પ્રભુનો ફક્ત 2 દિવસ આભાર માનો, પ્રભુની સ્તુતિ કરો. એ ગીતો ગાઓ જે ગીતો તમને આવડે છે એ ગીતો ગાઓ, પ્રભુની આરાધના કરો, અને જુઓ 2 દિવસમાં શું ચેન્જીસ આવે છે. પ્રભુ આ વચન દ્વારા તમારી મારી મદદ કરે. આમેન. દેવ તમને ખાડામાંથી બહાર કાઢશે. દેવ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે જ વાલો. કારણ કે દેવની પાસે પક્ષપાત નથી. જે દેવ દાઉદના માટે ભલા છે ને એ દેવ તમારા મારા માટે પણ ભલા છે. પણ દેવ ચાહે છે કે આપણે શીખીએ કે ફક્ત પ્રાર્થના જ નહીં, પણ વર્શિપ પણ એટલી પાવરફુલ છે, આભાર સ્તુતિ પણ એટલી પાવરફુલ છે. અને હું બધું કરું છું, પણ એ બધું કરતાં એ આભાર માનતા, સ્તુતિ કરતાં, પ્રાર્થના કરતાં જો હું નેગેટિવ છું, મને નેગેટિવ વિચારો આવ્યા કરે છે, તો એટલું એ જે મારી પ્રાર્થના આરાધનાથી ઇફેક્ટિવ બનશે નહીં. સો આપણે પ્રશ્ન છે પણ એ પ્રશ્ન પર ધ્યાન રાખીને નહીં, પણ દેવની પર ધ્યાન રાખીને
આપણે આપણી બધી બાબતો પ્રભુ આગળ મૂકવાની છે. આ એક સ્પિરિચ્યુઅલ ટેકનિક છે વાલા, પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટેની. તમારી માટેના દ્વારો ઉઘડેલા તમે જોવા માગો છો, તો આ બાબતો તમારા માટે દ્વારો ઉઘાડશે. આ બાબતો તમારા પ્રોબ્લેમ સોલ્વ કરશે. આ બાબતો તમને સાજાપણું આપશે. ઘણા બધા સેવકોની સાક્ષી પથારી બિછાના પર હતા, માંદગીના વચનોની કબૂલાત કરવા લાગ્યા, આભાર માનવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા, દેવે તેમને બેઠા કર્યા. there is a power in worship. સ્તુતિ આરાધનામાં પાવર છે વાલા. ફક્ત પ્રાર્થના લક્ષી ના બનશો. ઘણી વખત હું પ્રાર્થના કરું છું, જવાબ નહીં મળતો. તો પ્રભુ તમને બીજું કશુંક શીખવવા માગે છે. મને પ્રભુ કશુંક શીખવવા માગે છે કે ખાલી પ્રાર્થના નહીં, આ બધું લઈને ચાલો. આભાર સ્તુતિવાળું હૃદય રાખો. એટલા માટે ફિલિપી 4માં લખ્યું છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી સહિત તમારી જરૂરિયાતો દેવને જણાવો. ધેટ્સ ઇટ. આ જ છે જીવન, આ જ છે. તમારી જરૂરિયાતો દેવને જણાવો. અને એ 4:19 પાઉલ આગળ લખે છે, મહારાજ દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજો, એ કોઈ પણ અત્યારે તમારી કોઈ પણ ક્ષેત્રમાં જે ગરજ છે, જે નીડ્સ છે, જરૂરિયાતો છે, પ્રભુ ભરપૂરીપણામાં પૂરી પાડશે. એ વચન એમ કહે છે કે એ પોતાના મહિમાની સંપત પ્રમાણે, તમારી જરૂરિયાતના પ્રમાણમાં નહીં, પણ તેમના મહિમાની સંપતના પ્રમાણમાં એ તમારી જરૂરિયાતો પૂરી પાડશે. સો આ છે રહસ્ય જીવનનું. આ જ આરાધના કરો, આભાર સ્તુતિ કરો. પ્રોબ્લેમ સામે ના જોશો, એના ઉપર મનન ના કરશો, વચન પર મનન કરો. અને જો તમે દેવને બહુ મોટું કામ કરતા તમારા જીવનમાં જોશો. રાઈટ ના હું અત્યારે હું જોઈ રહ્યો છું ભાઈ, ઘણા બધા લોકોના જીવનોમાં જાણે દેવનું પરાક્રમ આવતું હું જોઈ રહ્યો છું. એવું જોઈ રહ્યો છું જાણે ઘણા લોકોના માટે પ્રભુ નવા દ્વાર ઉઘાડી રહ્યા છે. એવું જોઈ રહ્યો છું, જાણે હું એવું જોઈ રહ્યો છું કે આ પેપર વેટ છે, જ્યાં પેપર વેટ છે, રાઈટ. તો આ જેમ હું આમ ઉચકીને સાઈડ પર મૂકી રહ્યો છું, એ રીતે હું જાણે એવું જોઈ રહ્યો છું કે દેવ ઘણા બધા લોકોના પ્રોબ્લેમને આ રીતે ઉચકીને સાઈડ પર મૂકી રહ્યો છે. આમેન. દેવ તમારા જીવનમાં કામ કરશે. દેવ તમે વિચાર નહીં કર્યો ને એ રીતેના બ્લેસિંગ આપશે. આ 2026ના એન્ડમાં તમે મને યાદ કરશો. જો તમે આ રીતે જીવશો, સ્તુતિ કરશો, પ્રભુનો આભાર માનશો, તમારા નામને ધન્યવાદ આપશો, 2026 તમે કહેશો કે ના, પ્રભુએ બહુ મોટું કામ કર્યું તમારા લાઈફમાં, તમારા દરેક ક્ષેત્રમાં પ્રભુ મોટું કામ કરશે. રાઈટ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ.